જી નમસ્કાર, હું રાજુ બોરખતરિયા, પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન. આજે એક મહત્વની વાત અને ખુશીની વાત, એક ખુશીના સમાચાર કે અમારા માનનીય કિસાન નેતા એવા ભાઈ શ્રી હિતેશ મોઢવાડિયા પોરબંદર, એમને એક ખોટા કેસની અંદર ફસાવવામાં આવ્યા હતા અને ખોટી રીતના એની ઉપર કેસ કરવામાં આવ્યો હતો. ત્યારે ત્યાંની નામદાર કોર્ટ, નીચલી કોર્ટે, પોરબંદર સ્થાનિક કોર્ટે આજે એમને જામીન ઉપર છૂટા કર્યા છે. એમને 2 દિવસ પહેલા થયેલા કોર્ટમાં જે કેસની અંદર કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે હિતેશભાઈ એક સારા નાગરિક છે, સાત્વિક માણસ છે, ધાર્મિક માણસ છે અને તે એક સજ્જન માણસની વ્યાખ્યામાં એ વ્યક્તિ આવે છે એવી વાત સાબિત થઈ છે અને કોર્ટે એમને જામીન ઉપર છૂટા કર્યા છે કે આમની ઉપર થયેલા જે કેસ છે એ કેસ ખરેખર ખોટા છે. ત્યારે મારે કહેવું છે કે સત્યની હંમેશા જીત થાય છે. સત્ય ચોક્કસ પરેશાન થઈ શકે છે, પણ સત્ય ક્યારેય પરેશાન થતું નથી. એ આજે સાબિત થઈ ગયું છે હિતેશભાઈના કેસ ઉપરથી. અને આજે હિતેશભાઈ જામીન ઉપર છૂટી અને બહાર આવ્યા છે, જેલ મુક્ત થયા છે. 2 દિવસ એમને જેલવાસ ભોગવવો પડ્યો, પણ હિતેશભાઈને જ્યારે પણ પોલીસે અરેસ્ટ કર્યા, કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા, આ તમામ પ્રક્રિયામાં આમ આદમી પાર્ટીના તમામ લોકો એમની સાથે હતા. હું પોતે પણ આખો દિવસ જ્યારે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે હાજર હતો. ત્યારે હિતેશભાઈના એવા ચોક્કસ શબ્દો હતા કે સાહેબ, ડરશું નહીં, લડશું, તાકાતથી લડશું. અને જે ખોટી રીતે હેરાન કરવાના, ખોટી રીતે પરેશાન કરવાના અને બદનામ કરવાના બદ ઇરાદાથી જે બીજેપીના લોકો જે કંઈ પણ આમ આદમી પાર્ટીને શૂન્ય કરવા માંગે છે, એમની સાથે ચોક્કસ લડાઈ લડીશું. અને હિતેશભાઈ સત્યના માર્ગે હતા, છે અને કાયમી માટે રહેવાના છે. હિતેશભાઈ એક સાત્વિક, એક ખેડૂતના એવા લડાયક વ્યક્તિ છે કે જે ખેડૂતો માટે ખરેખર લડી રહ્યા છે, ખેડૂતોના હક માટે લડી રહ્યા છે, ખેડૂતોનો અવાજ બની રહ્યા છે. અને એ મોઢવાડા ગામમાંથી, એ જ વિસ્તારમાંથી, જે કેબિનેટ મંત્રીનું ગામ છે, એ જ ગામની અંદરથી તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાણા, સારી રીતે ચૂંટણી લડ્યા અને ચેલેન્જથી ચૂંટણી લડ્યા. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના પેટમાં તેલ રડાઈ રહ્યું છે અને એના કારણે આ જે કંઈ પણ ખોટા કેસો અને હિતેશભાઈને પરેશાન કરવાનું કાવતરું રચાઈ રહ્યું છે, પણ એમાં સત્યનો વિજય થયો છે. આખરે હિતેશભાઈને કોર્ટે જામીન ઉપર મુક્ત કર્યા છે અને હિતેશભાઈ એ એક સારા સજ્જન વ્યક્તિ, એક આમ આદમી પાર્ટીના એક એવા લડાયક વ્યક્તિ કે જે પોતે ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહ્યા છે, ભ્રષ્ટાચારને ખુલ્લો કરી રહ્યો છે અને આ જે ભ્રષ્ટાચારને સામે લડાઈ લડી રહ્યા છે એના માટે જ ભાજપના અને અમુક જે મળતિયાઓ છે, કોન્ટ્રાક્ટરો છે, જે ભ્રષ્ટ અધિકારીઓ છે, એમને આ વાત પસંદ ન આવી એટલે એના ઉપર ખોટો ખંડણીનો કેસ કરી અને હિતેશભાઈને ડિસ્ટર્બ કરવાનું કામ કર્યું. પણ કોર્ટે આજે એમને જામીન ઉપરથી મુક્ત કરી અને આજે એમને જે સફળતા મળી છે, આજે આમ આદમી પાર્ટીને જે સફળતા મળી છે, આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને જે સફળતા મળી છે, એ બદલ ખૂબ ખૂબ આનંદની વાત છે. અસ્તુ. જય હિન્દ. રાજુ બોરખત.